નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો એશિયા કપનો રોમાંચ પૂર્ણ થયા બાદ હવે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની 2 ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રથમ જંગ આવતીકાલથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર શરૂ થવા જઈ રહ્યો છે. શુભમન ગિલની યુવા ટીમ, જેમાં બુમરાહ અને સ્પિનર્સ જાડેજા અક્ષરની તાકાત છે, તે 2002 પછી ભારત સામે એક પણ મેચ ન જીતવાના વેસ્ટ ઇન્ડિઝના રેકોર્ડને તોડવા નહીં દેવા માટે તૈયાર છે. તો શું ચેઝની ટીમ ચમત્કાર કરશે કે પછી ભારતીય ટીમ પોતાનું વિજય વર્ચસ્વ જાળવી રાખશે? આ મુદ્દે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની 2 ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે. એશિયા કપના T20 ફોર્મેટમાંથી ભારતીય ટીમ હવે બદલાયેલ ખેલાડીઓ સાથે ટેસ્ટ મેચ એટલે કે 5 દિવસના ફોર્મેટમાં રમવા ઉતરશે. ભારતે શુભમન ગિલની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને શ્રેણી ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. તો એશિયા કપ વિજેતા ટીમના ખેલાડીઓ શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ અને કુલદીપ યાદવ ટેસ્ટ મેચ ટીમમાં સમાવાયા છે. ખાસ કરીને ટેસ્ટ મેચમાં ગિલ યશસ્વી પર મોટો ભાર હશે. ત્યારબાદ રાહુલ, સુદર્શન ઉપરાંત પડિક્કલને પણ તક મળી છે. તો રવિન્દ્ર જાડેજા સ્પિન ડિપાર્ટમેન્ટને હેડ કરશે, જેમાં કુલદીપ, અક્ષર, સુંદરનો પણ સમાવેશ થાય છે. તો ભારતનું ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ સમૃદ્ધ છે. જસપ્રીત બુમરાહ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગ્રીન ટોપ લગતી વિકેટ પર ખતરનાક સાબિત થઈ શકે છે. તેનો સાથ આપવા સિરાજ, રેડ્ડી અને પ્રસિદ્ધ પણ મોજૂદ છે. તો ભારત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર 3 સ્પિનર્સ સાથે ઉતરી શકે છે, જેમાં કુલદીપ ઉપરાંત જાડેજા અને અક્ષર ટીમમાં આવી શકે છે. બંને ટીમો 100 વાર એકબીજા સામે ટકરાઈ છે, જેમાં 30 ટેસ્ટ મેચો વેસ્ટ ઇન્ડિઝે જીતી છે. ભારતે માત્ર 23 ટેસ્ટ મેચ જીતી છે અને બાકીની ડ્રો થઈ છે. એટલે કે એક જમાનામાં વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ વિશ્વમાં ધાક પ્રવર્તી રહી હતી. પણ ત્યારબાદ 2002 પછી ભારત સાથે રમાયેલા 25 ટેસ્ટ મેચોમાં એક પણ મેચ વેસ્ટ ઇન્ડિઝ જીતી શક્યું નથી. એટલે કે સતત 9 શ્રેણી વેસ્ટ ઇન્ડિઝ હાર્યું છે. તે ભારતમાં હોય કે વેસ્ટ ઇન્ડિઝમાં, નવા સ્ટેડિયમ પર રમાયેલ 3 ટેસ્ટ મેચોમાં એક ટેસ્ટ મેચ ડ્રો અને ઇંગ્લેન્ડ સામેની 2 ટેસ્ટ મેચોમાં ભારતનો વિજય થયો હતો. આ મેદાન પર અક્ષર પટેલે પણ શાનદાર બોલિંગ કરીને રેકોર્ડ્સ બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન રશોટેન સેઝે પણ વ્યક્ત કર્યો આત્મવિશ્વાસ. તો આજ મુદ્દે ચર્ચા કરીશું. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ જે પ્રમાણે બંને જે કેપ્ટન્સ છે તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અને તેમાં બંને કેપ્ટન્સે શું કહ્યું એ પહેલાં સાંભળી લઈએ, ત્યારબાદ આપણે ચર્ચાની શરૂઆત કરીએ. Mostly play T20 here, and I think it's very different from playing a test match because obviously the wicket over a period of 5 days plays differently from a T20 match. The last test match that we played here was on a black soil. We are playing this one on a red soil. So I am also looking forward to see how the wicket is going to play over the next 5 days. Yes, all are available. I think in the past couple of years, the kind of form that he has shown, we always knew, playing Dubai in India is always a difficult task, but the kind of form he's shown with the batting, that's the reason I think he's become our number 6 batter in test matches. And I think over the past 2 years, he's been in tremendous form, and he's gotten us out of situations where we were in a bit of difficulty. And someone like him who has had so much experience under his belt, and to be able to be so consistent at this level for such a long time is just tremendous. So I'm honestly just looking at what do I have the next week, and I'm not really thinking too much ahead. For me, I don't think for a batsman it is more of a physical fatigue. I think the fatigue is more mental for a batsman. It's a little different for a bowler. So as of now, I feel fresh and my body is ready, and I think I'm also, like I said, just looking at what do I have to do this week and next week, and that's how I think I'll be taking my decisions. I wouldn't say there's any special preparation. Obviously, everyone knows their game and knows what they need to do. Well, obviously, India is mainly a spin-based country, but
I mean, saw the pitch for a little yesterday, look a bit green, so we don't know what it will be yet. But yeah, everyone has been preparing well so far. It's been a bit hot, so that's been a bit of a stumbling block for us so far. But the guys have been doing well. Yeah, well, obviously, we have Jaden Seals, and then the other two fast bowlers that we have right now, Anderson Phillip and Johan Lane. Johan Lane, he's a tall, fast bowler, gets the ball to bounce a bit, move it both ways, and obviously Anderson Phillip, he's played Test cricket before, swings it both ways as well. Yeah, Kerry Pierre, he's a left-arm spinner, orthodox spinner from Trinidad. Very mature guy. He's played a lot of cricket, mainly a lot of white ball cricket, but he's a guy that can adapt to any form of the game. He's had a good 4-day season, red ball season, took the most wickets, so that's why he's here. So hopefully if he get the chance to play tomorrow, he can come in with an impact first up. But as I said, we didn't really get to see much of the pitch, just a slight luck because the rains came as we were having that luck, so we're not sure as yet. તો હવે કેવી રહેશે શ્રેણી તે વિશે ચર્ચા કરીએ. અશોકભાઈ, T20 અને તેનું ઉન્માદ અને હવે સ્લો ક્રિકેટ એટલે કે 5 દિવસના ટેસ્ટ મેચનું ધૈર્યભર્યું ફોર્મેટ અને તેમાં કેટલો ફેર, કેટલી તૈયારીઓ, કેવો બનશે માહોલ અને ટેસ્ટ ક્રિકેટનો? એશિયા કપનો ઉન્માદ બહુ સાચી વાત છે, કારણ કે T20 એટલે જ ઉન્માદ. અને જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હોય ત્યાર પછી બનેલી ઘટનાઓ હોય, અલગ પ્રકારનું પ્રેશર હોય, અલગ પ્રકારનું નો માહોલ હોય, અને બંને દેશો વચ્ચે જે તણાવ વર્ષોથી છે એ આ વખતે એક્સ્ટ્રીમ કક્ષાએ હતો, અને એના જે પડઘા હજુ પણ આપણે સાંભળી રહ્યા છીએ. તો ક્યાંક ને ક્યાંક T20 એટલે ફાસ્ટ ક્રિકેટ, T20 એટલે પહેલાં બોલથી ચોગ્ગા છગ્ગા મારવાનું ક્રિકેટ. કમ્પેર ટુ ટેસ્ટ ક્રિકેટ, જો ટેસ્ટ ક્રિકેટની તમે વાત કરો તો ઇટ ઇઝ વન ઓફ ધી બેસ્ટ ક્રિકેટ કે જે વર્ષોથી ચાલ્યું આવે છે. એક ધૈર્ય તમને શીખવે છે, તમારી શારીરિક ક્ષમતા કેટલી છે એની ત્યાં ખબર પડે છે, કેટલી તમે બોલિંગ કરી શકો છો, કેટલી બેટિંગ કરી શકો છો. સ્કાય ઇઝ ધ લિમિટ. અહીં કોઈ નહીં કે તમારી સામે 20 ઓવર જ નાખીશું કે તમારી સામે 50 ઓવર્સ જ નાખીશું. નહીં, તમે રમો ત્યાં સુધી ઓવર્સ નાખતા રહેશે. સો સ્કાય ઇઝ ધ લિમિટ. સો બેટ્સમેનને પોતાને બેટ્સમેન તરીકે એક્સપ્લોર કરવા માટે દેર આર પ્લેન્ટી ઓફ ઓપોર્ચ્યુનિટીઝ બીન દેર ઇન ધ ટેસ્ટ મેચ. એટલે ટેસ્ટ મેચને હું એ રીતે જોઉં છું કે ભાઈ ટેસ્ટ મેચ એ તમારી દરેકે દરેક જે રમવાની સ્કિલ્સ જે છે એ સ્કિલ્સને એપ્લાય કરવાની તક આપે છે. ત્યાં તમારી પાસે એપ્લાય કરવાની તક નથી. તમારે આગલા બોલે છગ્ગો મારવાનો, ચોગ્ગો મારવાનો, તમે ગમે તેમ મારવાના જ છે તમારે. અહીંયા તમે બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર ડ્રાઈવ કરો, તમે વી શેપમાં રમો, તમે કવર ડ્રાઈવ કરો, તમને સ્ટીયર કરે તો મજા આવે, તમને ગ્લાન્સ જોવાની મજા આવે, તમને કવર ડ્રાઈવ જોવાની, તો એવરી સ્ક્વેર કટ જોવાની તમને મજા આવે. દેર આર પ્લેન્ટી ઓફ પ્લેયર્સ. ધારો કે ગુંડપ્પા વિશ્વનાથ હતા, સ્ક્વેર કટમાં માસ્ટરી, ગમે તે વસ્તુ તમને ઓન ધ મિડલ અથવા તો આઉટસાઇડ ધી ઓપ્શન પડે તો એને સ્ક્વેર કટ કરતા હતા. તો આ સ્ક્વેર કટ, આ કવર ડ્રાઈવ તો વિરાટ કોહલી નહીં, બિલકુલ બેટમાંથી નીકળે તમને ત્યાં. એટલે જે કંઈ સારામાં સારું સ્ટાઇલિશ ક્રિકેટ અથવા તો જે કોઈ બધા હીરા જડેલું ક્રિકેટ હોય એ ક્રિકેટ છે, એ ટેસ્ટ મેચ ક્રિકેટ છે મારી દૃષ્ટિએ. હા, સ્લો છે, 5 દિવસ ચાલે છે, પરિણામ આવતા નથી, પણ હવે જ્યારે T20નું ઇન્વેન્શન થઈ ગયું છે ત્યાર પછી ઇવન પરિણામો સારા થઈ ગયા. ટેસ્ટ મેચો 3 દિવસમાં પતી જતી ટેસ્ટ મેચો આપણે જોઈ છે. ઇંગ્લેન્ડ આપણે ગયા તો 5 દિવસ ટેસ્ટ મેચ ચાલી. એન્ડ ધેટ 5 ડેઝ ક્રિકેટ પણ જે રમાયું છે એ પણ એટલું બધું એક્સાઇટિંગ. તો ક્યાંક એક્સાઇટિંગનું જે તત્વ હતું જે T20માં હતું એ હવે ટેસ્ટ મેચમાં આવ્યું છે. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે તમારી વિલ, તમારે પોતે જે રીતે ધારો એ રીતે રમી શકો. તમને એમ લાગે કે નહીં, આજે મારે સ્ટેડી રમીને વ્યવસ્થિત એ કરવું છે, શરૂઆતની 1 કલાક બહુ તમને પીચ મૂવમેન્ટ કરાવડાવે છે, તમે સ્ટેડી રમો, 10 ઓવર તમે કાઢી દો, 10 ઓવર મેડન કાઢો, તો અહીંયા કોઈ તમને પૂછશે નહીં. દાખલા છે, ચેતેશ્વર પૂજારાએ 49 બોલ રમ્યા પછી ખાતું ખોલ્યું. આ બની શકે. એ કરવા માટેની આ જગ્યા છે. યુ હેવ દેટ લિબર્ટી ટુ ટેક યોર ટાઈમ ટુ ગો ફોર ધ શોટ્સ એન્ડ પ્લે ધ ક્રિકેટ. એટલે મારા ખ્યાલથી એકદમ જેને કહેવાય ને કે રેડ બોલ ક્રિકેટ, વ્હાઇટ કપડાં એટલે જેન્ટલમેન્સ ક્રિકેટ ગણાય. અને બાકી બધી રીતે તમે જુઓ તો
તમને પૂરતો સમય છે બોલિંગ કરવા, પૂરતો સમય છે બેટિંગ કરવા, પૂરતો સમય છે તમારી પાસે ફિલ્ડિંગ કરવા. સો યુ કેન ઇમ્પ્રૂવ એટ એની લેવલ એની ટાઈમ. તમને લાગે કે શરૂઆતની 2 ઓવર્સ મારી બરાબર નથી ગઈ, તો બીજી 2 ઓવર્સમાં તમે ઇમ્પ્રૂવ કરી શકશો. પહેલાંમાં તમારી પાસે 4 ઓવર્સ હોય, 2 ઓવર ખરાબ ગઈ એટલે આખી ટીમ એક સાઈડ થઈ જાય. તો આ પરિસ્થિતિમાં એક ધૈર્યનું ક્રિકેટ છે. લાંબા સમય સુધી મેદાન ઉપર ઊભા રહેવાની ક્ષમતા ધરાવતા ખેલાડીઓનું આ ક્રિકેટ છે અને પરસેવો પાડે એ ક્રિકેટ. આજે બંને ટીમોની પ્રેક્ટિસ જોવા ગયા હતા. ઓફકોર્સ સવારમાં થોડા વાદળા હતા, પણ ત્યાર પછી જે તડકો હતો અને ત્યાર પછી એમાં એ લોકો જે પ્રેક્ટિસ કરતા હતા, યુ રિયલી ફીલ દેટ યસ દે આર સ્વેટિંગ. તો એ પરસેવો પાડે છે કારણ કે તે વોન્ટેડ ટુ પ્રોડ્યુસ ધ બેસ્ટ ઓફ ધ રિઝલ્ટ, બેસ્ટ ઓફ ધ ક્રિકેટ. અને એટલા માટે ટેસ્ટ ક્રિકેટનો એક અલગ ચાર્મ છે, એક અલગ એની લય છે, એ જોવાની મજા આવે તમને. ઓફકોર્સ અત્યારના જમાનામાં કોઈ વી શેપ ક્રિકેટની વાતો નથી કરતું કે સ્ટાઇલિશ શોટ રમવાની વાત નથી કરતો. અત્યારે તો એ કહે છે કે તમે માથા પાછળ બી શોટ રમો, તમે સ્કૂપ કરો અથવા તો રિવર્સ સ્વીપ રમો, તમે ગમે તે શોટ બનાવો, રન્સ આવવા જોઈએ. પહેલાં એવું નહોતું. પહેલાં તમને એક એક્સપર્ટીઝ તમારે જોવા માટે જેવું ભાઈ સુનિલ ગાવસ્કર રમતો હોય તો અમુક ટાઈપના શોટ્સ એના જોવાની મજા આવે. અઝરુદ્દીન રમતો હોય તો ઓફ ધ હિપ્સ એના ફ્લિક જોવાની મજા આવે. ત્યાર પછી વિરાટ કોહલી જોતો તો એની તમને ડ્રાઈવ જોવાની મજા આવે. રિચાર્ડ્સ હોય તો એની એટેકિંગ ક્રિકેટ જોવાની મજા આવે. તો સ્પેશિયાલિટી વાઇઝ ક્રિકેટ હતું અને એ એટલા માટે ક્રિકેટની એક ગરિમા છે, એક એનું એથિક્સ છે કે આટલા વર્ષોથી આ ક્રિકેટ જીવંત છે. પછી મેં થોડાક વર્ષો પહેલાં એવું લાગ્યું કે કદાચ એ ક્રિકેટ એટલું બધું નહીં રમાય, પણ અગેન દે આર બેક ઇન ધ સેડલ. અને એ T20 અને વન ડે આવવાથી જે ફાયદા થવાના હોય એ ફાયદા હવે ટેસ્ટ મેચમાં મળતા થયા છે ભારતને છે. અશોકભાઈ, ભારતની ટીમ મજબૂત છે અને ઘર આંગણે આ મેચ રમાઈ રહી છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ મજબૂત નથી કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ભારત સામે જીતી નથી. તો કોઈ પરિણામમાં ફેરફાર જોઈ શકાય છે આ વખતે? રસ્ટન ચેઝને મેં પહેલો જ સવાલ પૂછ્યો. મેં કીધું ભારત બહુ મજબૂત ટીમ છે. પ્રેસ કોન્ફરન્સમાં મેં પહેલો સવાલ મેં એને પૂછ્યો કે ભાઈ ભારત મજબૂત ટીમ છે તો કઈ તૈયારીઓ તમારી, એટલે કઈ રીતના તમે એને ટેકલ કરશો? એણે કહ્યું કે બધા પ્રિડિક્શન કરીને બેઠા છે કે વેસ્ટ ઇન્ડિઝ તો હારી જ જશે. વેસ્ટ ઇન્ડિઝ તો હંમેશા હારી જ ગઈ છે. પાસ્ટ હિસ્ટ્રી પણ એવું જ કહે છે. અને એમાં જો અમે ક્યાંક કોઈ જગ્યાએ ચમત્કાર કરી દઈશું તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી સરપ્રાઇઝ ફોર યુ ઓલ પીપલ કહે છે. એટલે એનું કહેવું બી એમ છે કે ભારત મજબૂત ટીમ છે, જાણે છે, પણ મજબૂત ટીમ છે એને હરાવી ના શકાય એવું માનવું. એ ગાવા કરીને એક મેદાન છે ઓસ્ટ્રેલિયાની અંદર, તમને ખ્યાલ હોય તો, કે ભાઈ ત્યાં આગળ કોઈ ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવી શકતી નહોતી. તમે નહીં માનો, ભારતના ખેલાડીઓ મોટા સારા ખેલાડીઓ નહોતા, મોટા માથાના ખેલાડીઓ નહોતા. તે વખતે અજિંક્ય રાણેની કેપ્ટનશીપમાં ત્યાં આગળ ભારત જીત મેળવી. તો એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ક્રિકેટ. એટલે ક્યાંક ને ક્યાંક એક કહી શકાય કે એક રોમાંચ જે છે એ રોમાંચ તો ક્રિકેટની પહેલાં એમાં રહેલો જ છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટ એટલા માટે કે હા, એ જોયા છે મેં દિવસો જ્યારે વેસ્લી હોલ બોલિંગ કરતા હતા, જ્યારે માઇકલ હોલ્ડિંગ હતા, ત્યાર પછીની જે જનરેશન હતી એ ગાર્નર, જોએલ ગાર્નરને મેં જોયા છે. આ બધાને બોલિંગ કરતા જુઓ તમે ઊભા હો તો તમે ઉપર 3 ફૂટ ઉપર તમારે જોવું પડે, એટલી તો એ લોકોની હાઇટ હતી. વેસ હોલ ને બ્રેબોર્ન સ્ટેડિયમ પર છે બિલકુલ બાઉન્ડ્રી ઉપરથી એ દોડ મીન્સ કે રનઅપ અને બાઉન્ડ્રીથી શરૂ થતો હતો. આટલી આવા ખતરનાક માઇકલ હોલ્ડિંગ તમે જોઈ લો, જોએલ ગાર્નર તમે જોઈ લો, કર્ટની વોલ્ટ્સ તમે જોઈ લો, અને એક વખત ધાક હતી રિચાર્ડ્સ, લોઇડ, ખતરનાક ખેલાડીઓ. તો ક્યાંક ને ક્યાંક હા, એ ખેલાડીઓ અત્યારે નથી, પણ આપણને એવું માનવાને કોઈ કારણ નથી કે કોઈ પણ નવી ટીમ એ જીતી ના શકે, અથવા તો કોઈ પણ ધારો કે નબળી ટીમ એ જીતી ના શકે. ક્રિકેટ ઇઝ વોટ. તમે ગઈકાલે હું વિમેન્સ વર્લ્ડ કપ જોઈ રહ્યો હતો. અમનજોતને એક બહુ જ ઇઝી ચાન્સ આપ્યો. શ્રીલંકાની ખેલાડીએ કેચ ડ્રોપ કર્યો વિમેન્સ વર્લ્ડ કપમાં. સાહેબ એણે પાર્ટનરશિપ બનાવી, 50 પણ મારીને ટીમને જીતાડી ગઈ. એટલી ખરાબ પરિસ્થિતિમાં ભારતીય ટીમ હતી ત્યારે આ કેચ છૂટ્યો. એ છૂટ્યો તો 7મી વિકેટ પડી જાત, પણ એનો એક કેચ છોડ્યો, આખી મેચ હાથમાં જ જતી રહી. એટલે કોઈ એક ખેલાડી એવો હોય કે જેને એકાદ ચાન્સ ક્યાંય મળી જાય તો એ સેન્ચુરી, ડબલ સેન્ચુરી બનાવી શકે. સો દેટ ઇઝ પોસિબલ ઇન ટેસ્ટ ક્રિકેટ. અને એટલા માટે ભલે ભારતની ટીમ મજબૂત છે, અને મજબૂત જ છે, એમાં કોઈ બેમત નથી, પણ અપસેટ્સ ગમે ત્યાં સર્જાઈ શકે છે. અશોકભાઈ, હવે ભારતીય ટીમની વાત કરીએ તો કયા ખેલાડીઓ કે જેના પર મદાર રાખી શકાય, ખાસ કરીને જ્યારે ભારતની મજબૂત બેટિંગ લાઇનઅપ છે, અને આ બેટિંગ લાઇનઅપમાં કોણ આંખે ઉડીને વળગે છે અને તેની બેટિંગ?
સી તમે બહુ સાચો સવાલ કર્યો કે વી હેવ ગોટ લોટ ઓફ બેટ્સમેન. તમે અહીંયા જુઓ તો ગિલ છે તમારી પાસે, ગિલ છે, ત્યાર પછી યશસ્વી છે, પછી KL રાહુલ છે, સાંઈ સુદર્શન છે, પડીકલ છે. યુ ગોટ વેરાયટી ઓફ પ્લેયર્સ. હવે તમે કોની પાસેથી અપેક્ષા રાખો છો? શુભમન ગિલ અને યશસ્વી ધારો કે ઓપનિંગ કરે અને સારી રીતે રમે, બસ બેવડી સદી ફટકારે. હમણાં જ બેવડી સદી ફટકારી શુભમન ગિલે. યશસ્વી જયસ્વાલ પણ એટલું જ ખતરનાક ખેલાડી છે. આ બંને ખેલાડીઓ ઉપરાંત તમારી પાસે જે KL રાહુલ છે, એણે પણ હમણાં બહુ જ એક પેલી મેચ હતી એની અંદર ઇન્ડિયા એની મેચમાં બહુ શાનદાર પ્રદર્શન કરીને ટીમને જીતાડી. તમારી પાસે જોવા જેવા વ્યક્તિઓ હશે સાંઈ સુદર્શન, કે સાંઈ સુદર્શન એ આની આગળની શ્રેણીમાં નિષ્ફળ ગયા છતાં પણ ટીમમાં સ્થાન પામવામાં સફળ થયો છે. અને પડીકલ ઇઝ બેક. કરુણ નાયરને એ કરવામાં આવ્યો, કરુણ નાયરને પડતો મૂકીને એને કહેવામાં આવ્યું કે પડીકલ પાસે ઓફર કરવા માટે ઘણું બધું છે. એટલા માટે એટલે કે કમ્પેરિઝનની અંદર કરુણ નાયર કરતાં આ ખેલાડી વધારે ડિપેન્ડેબલ છે. જ્યારે તમારી ઉપર પસંદગી સમિતિ એમ કહેતી હોય કે તમે ડિપેન્ડેબલ છો, તો એ ડિપેન્ડેબિલિટી તમારે પુરવાર કરવાની છે. કે ધારો કે એને બેટિંગ કરવાની આવી તો એ બેટિંગ કરીને એનું જે ઇન્ક્લુઝન ટીમમાં છે એ ઇન્ક્લુઝનને સફળ બનાવે છે કે નહીં, એને એમ કહી શકે છે કે નહીં યસ તમે મને સિલેક્ટ કર્યો સાચો છે. સાંઈ સુદર્શન, હું માનું છું કે આ એના માટે જો ઇફ હી ડોન્ટ સક્સીડ ઇન ધીસ સિરીઝ તો હું માનતો નથી કે એટલે ઘરાંગલાની હવે જે મેચો ટેસ્ટ મેચો આવે છે એમાં કદાચ એને તક મળી શકે છે. અધરવાઇઝ હી ઓલ્સો વિલ હેવ અ ટફ ટાઈમ, કારણ કોમ્પિટિશન બહુ છે આપણી પાસે. પણ એટલે હું એમ કહીશ કે સાંઈ સુદર્શન અને પડીકલ, ધીસ આર ધ ટુ બેટર્સ કે જેની ઉપર આપણે મદાર રાખવો પડશે. તમારી પાસે જગદીશન હમણાં બહુ સરસ રમ્યો ડોમેસ્ટિક ક્રિકેટમાં. તમારી પાસે ધ્રુવ જુરેલ છે, એ પણ સારું રમ્યું. પણ આ બંનેની અવેલેબિલિટી એટલા માટે અહીંયા છે કારણ કે રિષભ પંત બહાર છે. સો દે આર નોટ ગોઈંગ ટુ બી પરમનન્ટ એઝ ફાર એઝ ટેસ્ટ ટીમ ઇઝ કન્સર્ન. એ રિષભ પંત આવશે તો દે વિલ હેવ ટુ મેક એક્ઝિટ. તો એટલા માટે ધ્રુવ જુરેલને પણ પુરવાર કરવાનું છે કે ભાઈ ધ્રુવ જુરેલ કે જગદીશન, આ બેમાંથી જેને પણ તક મળે હી વિલ હેવ ટુ પ્રૂવ કે ભાઈ જગદીશન કરતાં હું વધારે સારો છું અથવા જુરેલ કરતાં જગદીશન હું વધારે સારો છું. તો દેટ્સ ગોઈંગ ટુ બી અ કોમ્પિટિશન. ત્યાર પછી તમારી પાસે રવિન્દ્ર જાડેજા છે, વાઇસ કેપ્ટન છે, અને તમારી પાસે અનુભવી ખેલાડી છે. સો અહીંયા આગળ હું કહીશ કે ગિલ અને યશસ્વીની ઉપરાંત જેનું ખાસ ધ્યાન હશે એ ખાસ રાખવું પડશે એ છે સાંઈ સુદર્શન અને પડીકલ. આ બે ખેલાડીઓને ક્યારે રમવાની તક, એટલે આ તો 15 ખેલાડીઓ 11માં ક્યારે આવે છે જોવાનું, અને આવ્યા પછી એ શું કરે છે એ જોવાનું. બિકોઝ ઇટ્સ ગોઈંગ ટુ બી એ રિપ્લેસમેન્ટ ઓલવેઝ. પડીકલની સામે સાંઈ સુદર્શન સામે પડીકલનો ઓપ્શન તમને મળી શકે છે. એટલે ટીમ મે ગો ફોર વન ઓફ ધેમ, તો પછી ક્યાંક ને ક્યાંક તમારી પસંદગી થાય છે કે નહીં એવું ક્રિકેટ તમને તક મળે ત્યારે તમારે બતાવવું પડશે. અશોકભાઈ, વેસ્ટ ઇન્ડિઝની ટીમની વાત કરીએ તો કેટલી મજબૂત, એક જમાનામાં ખુખાર ગણાતી આ ટીમ અત્યારે કેમ અવદશામાં જોવા મળી રહી છે? સાહેબ, મને યાદ છે કે કાનપુરમાં મેચ હતી, અમે તો કોમેન્ટ્રી સાંભળતા હતા કે ડેઝમન્ડ હેઇન્સ અને ગોર્ડન ગ્રીની રમી રહ્યા હતા. સાહેબ, લંચ પહેલાં તો જે બોલ હોય ને, બોલની ઉપરના જે સાંધા ટાંકા હોય ને, ટાંકા બધા તૂટી ગયા. એટલે એટલું ખતરનાક રીતે બોલને હેમર કરનાર ટીમ. એ બેનું ઓપનિંગ પેર વર્લ્ડમાં પ્રખ્યાત હતી તે વખતે. શેના માટે પ્રખ્યાત? રન કરવા માટે નહીં, રન તો કરે જ કરે, પણ બોલના ધાગા તોડી નાખે એ પ્રકારની આખું એમનું જે એટલી આક્રમક રમત. વિવ રિચાર્ડ્સની તમે જુઓ, ક્લાઇવ લોઇડની તમે જુઓ, દે આર જસ્ટ લાઈક સ્લોટર. જો કોઈ આવી ગયો બોલર એમને તો ઘાટમાં આવી તો હેરાન કરી નાખે. વર્લ્ડ કપ જીત્યા પછી ભારતની ટીમ અહીંયા આવી ત્યારે આપણને બધી ટેસ્ટ મેચો હરાયા હતા, બધું બહુ મોટો એ કરી દીધી. એટલે ઇટ્સ અ વેરી, અને તમે આંકડા જુઓ ને, 30 વેસ્ટ ઇન્ડિઝ જીત્યું છે અને 23 જ ભારત જીત્યું છે 100 ટેસ્ટમાંથી, બાકીની ડ્રો છે. એટલે આ આંકડા ક્યારના છે? તે વખતના. ત્યાર પછી 2002માં જીત્યા, ત્યાર પછી 2025 સુધીની 25 ટેસ્ટ મેચોની 11 શ્રેણીમાં એકેય મેચ નથી જીત્યા લોકો. પણ હા, આપણે અપેક્ષા એમ રાખવી પડે કે ભાઈ એ લોકો હમણાં જે ઓસ્ટ્રેલિયા સામે કે એ લોકો શ્રેણી હાર્યા તો 28માં આખી ટીમ ઓલ આઉટ થઈ ગઈ. તો એટલી મજબૂત ટીમ નથી. પણ અગેન ઇટ્સ અ ડે. એ દિવસે તમે કેવું કરો છો, કેવું રમો છો, કેટલો સ્કોર મૂકો છો એના ઉપર આધાર હોય છે. અહીંયા બે વસ્તુ છે કે ટેસ્ટ મેચની અંદર તમે બે વસ્તુ ચેક કરી શકો
એક તો તમારી ભૂલ સુધારવાની તક મળે છે. પહેલી ઇનિંગમાં નહીં તો બીજી ઇનિંગમાં તક છે. તમારી બોલિંગમાં ફરી બોલિંગ આવે ત્યારે તમને તક મળી શકે. એટલે આ બધી વસ્તુ પોસિબલ છે. એટલે હું વેસ્ટ ઇન્ડિઝની ટીમને ઓફકોર્સ નબળી ટીમ છે, આપણા કરતાં ઘણી પાછળ છે. રિસન્ટ પાસ્ટમાં એ લોકો સારું નથી રમી શક્યા. આપણી રિસન્ટ પાસ્ટમાં સારું, તમને યાદ હોય તો એણે જ્યારે પહેલું સ્ટેટમેન્ટ આપ્યું ને રસ્ટન છે એના મેનેજરે, તો એણે એમ કહ્યું કે ન્યૂઝીલેન્ડ ભારતની અંદર હરાવીને ગઈ છે, એની ઉપરથી અમે પ્રેરણા લઈશું. ન્યૂઝીલેન્ડની ટીમ એટલી મજબૂત નહોતી તે વખતે, અને એ વખતે ભારતની ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી દિગ્ગજો હતા, છતાં આપણે શ્રેણી હારી ગયા હતા. તો એણે ત્યાંથી, એટલે કહેવાનો મતલબ એમ છે કે કંઈ પણ થઈ શકે છે અને ટેસ્ટ મેચમાં પોસિબલ છે. અશોકભાઈ, હવે ભારતની બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ભારતની બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જસપ્રીત ઉપરાંત પ્રસિદ્ધ, નીતિશ અને સિરાજ પણ છે. તો બોલિંગ કોમ્બિનેશન શું હોઈ શકે છે? પહેલી વસ્તુ તો છે કે ગ્રીન ટોપ જેવી પીચ છે, જે રીતે વાત થઈ હતી અને જે રીતે છે, તો ફાસ્ટ બોલિંગને વધારે પ્રાધાન્ય મળી શકે એવી શક્યતાઓ છે. 3 સ્પિનર ટીમમાં આવી શકે છે, 3 ફાસ્ટર કદાચ આવી જાય અને 2 સ્પિનર. 2 સ્પિનરની અંદર તમારી પાસે બહુ જબરજસ્ત અહીંયા ડાલીમાં છે કે રવિન્દ્ર જાડેજા તો વાઇસ કેપ્ટન છે, એટલે એ તો ટીમમાં હશે જ સ્પિનર તરીકે. હવે તમારે અક્ષર પટેલ જોઈએ છે કે કુલદીપ જોઈએ છે? જો એ બેમાં કદાચ સિલેક્શન કરવાનું થાય તો 3 રમવાના હશે તો કોઈ સવાલ નથી. અને ફાસ્ટ બોલર જો 2 રમવાના હતો તો મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ, આ 2 ખેલાડીઓ રમશે. એમાં પણ કોઈ મને એ લાગતું નથી. પણ જો એમ કહે કે ના, એક ફાસ્ટ બોલર વધારે રમાડવો છે, કારણ કે તમારી પાસે હાર્દિક પંડ્યા નથી આમાં, એટલે તમારી પાસે તો નીતિશ કુમાર રેડ્ડી છે કે જે બેટિંગ બોલિંગ બંને કરી શકે છે, તો એની તક મળી શકે છે એને. અને કાં તો પછી તમારી પાસે અક્ષર અને કુલદીપ 2 છે. અક્ષર તમને બેટિંગમાં પણ હેલ્પ કરશે અને કુલદીપ પણ છે, તો એને તમે એ કરી શકો છો. એટલે અહીંયા બહુ જ મહત્ત્વનું છે કે કાલે ટીમનું કોમ્બિનેશન કેવું છે. જો ભારતની પહેલાં બોલિંગ આવી તો ભારતની પાસે બોલિંગનું જે રીતે પિચ કન્ડિશન્સ બતાવે છે, તો એમાં ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે પેસ બોલરને થોડી એ રહેશે. પણ વરસાદી વાતાવરણ છે, એટલે તમને ખબર નથી કેટલો સમય વરસાદ પડશે કે નહીં પડે. તો એ વખતે બી તમને ડાલીમાં રહેશે કે તમે કોને રમાડશો, વેધર યુ વિલ બી ટેકિંગ ધ સ્લો બોલર્સ ઓર યુ. અમદાવાદની પીચ ઉપર સ્પિનરોએ તરખાટ મચાવે છે બહુ જ બધી. અક્ષર પટેલે તો ઇંગ્લેન્ડને નાકમાં દમ કરી દીધો હતો. એટલે એનીથિંગ એન્ડ એવરીથિંગ કેન હેપન ઓન ધીસ ગ્રાઉન્ડ. તો હું માનું છું કે 3 સ્પિનર રમે અને 2 ફાસ્ટ બોલર રમે, એવી મારી અત્યારે એ લાગી રહ્યું છે મને. અશોકભાઈ, ભારતને રવિન્દ્ર જાડેજા જેવો અનુભવી વાઇસ કેપ્ટન મળ્યો છે, કેટલો ફાયદો? તમે એક લગડી માણસ છે એમ કહે તો ચાલે. હી ઇઝ અ ગોલ્ડ, હી ઇઝ અ જેમ. તમે વિચાર તો કરો, તમને ઇંગ્લેન્ડની સામેની શ્રેણી રમ્યા, તમને કોણે બચાયા? દરેક વખતે એક જ માણસ રવિન્દ્ર જાડેજા. બોલિંગ હોય, બેટિંગ હોય, ફિલ્ડિંગ હોય. આઈ થિંક હું માનું છું કે ભારતીય ક્રિકેટમાં, ટેસ્ટ ક્રિકેટમાં ઇઝ ધ સિનિયર મોસ્ટ. એ બી એટલી જ હકીકત છે. એની પાસે કેટલી વેરાયટી છે ટુ ઓફર ટુ ધ ટીમ. એક બેટ્સમેન હોય તો બેટિંગ કરીને છૂટી જાય, એક બોલર હોય બોલિંગ કરીને છૂટી જાય, પણ આ ખેલાડી બોલિંગ કરશે, બેટિંગ કરશે, ચિત્તા જેવી ફિલ્ડિંગ કરશે, અને સાથે તમારી પાસે વાઇસ કેપ્ટન છે. એટલે તમને જે સલાહ આપવાની વાત હોય કે તમે એની પાસે સલાહ લેવાની વાત હોય, આજે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી કે ઇઝ વન ઓફ ધી કી પ્લેયર, કે અને એ રમે છે ક્યાં? 6ઠ્ઠા ક્રમે. ભારતની ટીમને જો જરૂર પડી હોય 6ઠ્ઠા ક્રમે, એને બેટિંગમાં આવવાની જરૂર પડી હોય, એનો અર્થ એ થયો કે તમારું ટોપ ઓર્ડર એટલું સારું રમી શક્યું નથી. તો ત્યાંથી મેચને કઈ રીતે, ક્યાં લઈ જવીને, કેવી રીતને જીતાડવી ટીમને, આઈ થિંક હી ઇઝ ધ આર્કિટેક્ટ ઓફ ધેટ. અને એની પાસે એટલું બધું ક્રિકેટ છે, ડોમેસ્ટિક ક્રિકેટ એટલું બધું છે, ઇન્ટરનેશનલ ક્રિકેટ એટલું બધું છે કે એનો અનુભવની કોઈ સીમા નથી. મને યાદ છે કે અશ્વિન અને જાડેજા બંનેને ટેસ્ટમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. તો અશ્વિન તો પછી જાણે એ થયા, પણ ધીસ મેન હેઝ ગોટ ઇન ટુ ધી લોકલ ટીમ. એની સૌરાષ્ટ્રની ટીમમાં રમવા એક ખેલાડી તરીકે ગયા, રણજી ટ્રોફી રમ્યા, પ્રદર્શન કર્યું, હી કેમ બેક ફ્લાઇંગ કલર્સ ઇન ધ ટીમ. એટલે આ છે રવિન્દ્ર જાડેજા. એટલે એ તો એસેટ છે, જેમાં કોઈ બહેમત નથી. આ કેપ્ટન નહીં, કોઈ પણ કેપ્ટન માટે એસેટ છે, કોઈ પણ ટીમ માટે એસેટ છે, અને પર્ટિક્યુલરલી રેડ બોલ ક્રિકેટમાં તો હી ઇઝ અ માસ્ટર, એમાં કોઈ બહેમત નથી. તો હાથી આજની ચર્ચા રેડ બોલ ક્રિકેટમાં, અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.